નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું માનસી સોની। વાત સૌથી પહેલા નકલી ઈડીની કરવી છે। કચ્છના ગાંધીધામમાં નકલી ઈડી પર રાજકારણ ગરમાયું। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો આમ આદમી પાર્ટીએ ઘેરાવ કર્યો। આપ કાર્યકરો સાથે ગોપાલ ઇટાલિયા ધરણા પર બેઠા। પોલીસ સ્ટેશનની બહાર આપના કાર્યકરોએ રામધૂન બોલાવી। કચ્છ પૂર્વના એસપીએ લગાવેલા આરોપો ખોટા છે, ગોપાલ ઇટાલિયાએ કહ્યું। कच्छ से ईडी के नकली अफसर बन करके लोगों को लूटते ठगते हुए लोगों को पाया गया। मुकदमा दर्ज हुआ, पुलिस ने कुछ लोगों को पकड़ा, कार्रवाई करी और पुलिस ने अपना काम किया। जिस दिन ये नकली ईडी के लोग पकड़े गए, उसके 10वें दिन के बाद अचानक से कच्छ पूर्व के सुपरिंटेंडेंट ऑफ पुलिस एसपी ने बीजेपी के एजेंट के रूप में बाहर आकर के एक फर्जी सा वीडियो बनाया और वीडियो में ये कहा उन्होंने कि ये जो नकली ईडी वाले पकड़े गए वो आम आदमी पार्टी को पैसा देते थे, गोपाल इटालिया को पैसा देते थे। इस तरीके के राजनीति तो कच्छना गांधीधामમાં નકલી ઈડીને લઈને રાજકારણ ગરમાયું છે। યજ્ઞેશ દવેએ આપ નેતા ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો કર્યા છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું છે ગોપાલ ઇટાલિયા ટોળકી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા, ગુનેગારોને બચાવવા અને કામગીરીમાં ખલેલ પહોંચાડવા પહોંચ્યા, પ્રસિદ્ધિ મેળવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા તેવા આક્ષેપો કર્યા। ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે, કચ્છના પોલીસ મથકે પહોંચી છે એવું મને જાણવા મળ્યું છે। અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી, અમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી, છતાં પણ અમે અમારી નિર્દોષતા પુરવાર કરવા માટે ત્યાં પહોંચ્યા છીએ। ખરેખર પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે? કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી હદે એમની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે। ભૂતકાળમાં કથાકારો, મહિલાઓ અને બ્રાહ્મણો માટે હેલ્પફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માંગવી આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે? એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે અને મને તો એવું લાગે છે એનાથી વધારે આમ આદમી પાર્ટીના આ પદભ્રષ્ટ નેતા, કારણ કે ભૂતકાળની અંદર એમને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ એમને પાર્ટીના પ્રમુખ તરીકે પણ રવાના કરી ચૂકવામાં આવ્યા છે, એવા વ્યક્તિઓ અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે અને ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કે જે પ્રસિદ્ધિ પોતે ગુમાવી ચૂક્યા છે। પાટણની એચએનજીયુમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે ઘમાસાણ સર્જાયું। ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું। એનએસયુઆઈના કાર્યકર અને પોલીસ વચ્ચે લાફાકાંડ પણ થયું। એનએસયુઆઈના કાર્યકરે પોલીસકર્મીને તમાચો માર્યો। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈને ધમકાવ્યાનો પણ આરોપ લાગી રહ્યો છે। જો કાયદો અને વ્યવસ્થા ના જળવાય એના માટે બે બાજુ જવાબદાર હોય છે। યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે અને જ્યારે શાંતિથી લોકો રજૂઆત કરતા હોય તો પોલીસે શા માટે પાર્ટી બનવું જોઈએ અને પોલીસે શા માટે કાર્યકરો અને છોકરીઓ ઉપર અત્યાચાર કે એમને લાતો મારવી જોઈએ? કદાચ આવું થયું હશે તો કાયદો અને વિદ્યાર્થીઓ ઉગ્ર થઈ અને કદાચ વાતાવરણ ઉગ્ર બન્યું છે, એના લીધે કોઈ બનાવ બન્યો છે, પરંતુ અમને ખ્યાલ આવતો અમે એ મામલો થાળે પાડ્યો હતો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય મુદ્દે કોંગ્રેસ મેદાનમાં ઉતરી આવ્યું છે। ડાંગના આહવામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ આવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ। આવેદન આપી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ કરી છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો। અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું। અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવા જેવા કાર્યક્રમ પણ કરીશું। અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે। અમારી માત્ર એક જ માંગણી છે, જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ। ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ વિરોધ દર્શાવ્યો। મેનેજમેન્ટ કોર્સીસમાં પ્રસ્તાવિત ફી વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો। પ્રસ્તાવિત ફી વધારાને લઈને વિરોધ કર્યો છે। સૂત્રોચ્ચાર કરી યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો। સત્તાધીશો 2500 ફી વધારા પર વિચારણા કરી રહ્યા છે। 2017માં જે કંઈ ફી નક્કી થઈ હતી ત્યારથી એટલીના એટલી જ ફી હતી અને હવે બીબીએ, બીસીએ અને બીજા બધા કોર્सेस બીએસ થયા છે, એટલે કે 4 વર્ષના કોર્સ થયા છે।
એ આવેદનો અમારે ઈસીમાં મૂકવા પડે, એટલે આવેદકોમાં જે કંઈ રકમ હતી એ રકમ ખાલી ઈસીમાં મૂકવા આવી છે. આજરોજ જે બીસીએ અને બીબીએ એટલે કે પ્રોફેશનલ કોર્સિસની અંદર જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ ના ભણી શકે એવી એક ફી વધારો કરવામાં આવ્યો હતો. 2500 જેવી ફી વધારો કરી અને 23% જેવો મોટા પ્રમાણમાં ફી વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીની ગ્રાન્ટ વેચાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે આક્ષેપો થયા. મેંદરડાના સરપંચે પૂર્વ સાંસદ દિનુ સોલંકીને રજૂઆત કરી અને દિનુ સોલંકીના માલણકામાં આવેલા ફાર્મ હાઉસ ખાતે એકઠા થયા હતા. તાલુકાના પ્રતિનિધિઓને ગ્રાન્ટની માંગણી કરતા આજ દિન સુધી અમને ધારાસભ્ય કે સંસદની ગ્રાન્ટ મળી નથી. એનું કારણ શું? પછી અમે બધા સરપંચો એકબીજા ભેગા થાય ત્યારે અમે ચર્ચા કરતા હોઈએ કે ભાઈ આપણને કેમ નથી આપતા. તો અમારા ગામ લોકો અમને એવું કહેતા હોય કે ભાઈ આપણા પ્રતિનિધિઓ છે એની પાસે તમે ગ્રાન્ટ માગો. અવારનવાર અમને રજૂઆત ગામના લોકો કરતા હોય તો અમે તાલુકાના પ્રતિનિધિ પાસે અમે માગણી કરતા હોઈએ છીએ. તો અમને વાલા દોલા તરીકે અમને ગણીને અમને કોઈ પણ જાતની કાંઈ જિલ્લા આપણે ધારાસભાની કે લોકસભાની ગ્રાન્ટ અમને આપવામાં આજ દિન સુધી આવી નથી. સત્તાધાર આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો. જિલ્લા કલેક્ટર કચેરીએ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે મોરચો માંડ્યો છે. આરોપીઓ સામે તટસ્થ તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. છેલ્લા ઘણા સમયથી સત્તાધાર વિરુદ્ધ અને વિજય બાપુ વિરુદ્ધ અને સનાતન ધર્મ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ ષડયંત્રની પાછળ મોટા માથાઓના હાથ છે. અને આ મોટા માથાઓના જો નામ ખુલશે તો આ ષડયંત્રની અંદર બહુ જ મોટા પ્રમાણની અંદર કયા પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે એ બહાર આવશે. આજે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે સત્તાધાર એ અમારી ગુરુગાદી છે, 18 આલમનું એક આસ્થાનું પ્રતીક છે. સત્તાધારના મહંત પર થયેલા આરોપને લઈને બેઠક મળી. સત્તાધારના મહંત વિજય બાપુને સંતો મહંતો મળ્યા. દુધઈના રામ બાપુ, સુખરામદાસ બાપુ હાજર રહ્યા. મહાદેવ ભારતી બાપુ, ડીજી વણઝારા હાજર રહ્યા. સૌરાષ્ટ્રના સંતો આગેવાનો પણ વિજય બાપુને મળ્યા. જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી. આ જે કંઈ વિવાદ ઊભો થયો છે, આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે. આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે. સત્તાધાર ધામને આશ્વાસન રૂપે અને આશીર્વાદ રૂપે અહીંયા પધારી અને બધા જ સંતોએ એક સુરે બાપુને આશ્વાસન આપેલ છે અને કહેલ છે કે બાપુ ગમે ત્યારે ધર્મસ્થાનો ઉપર આવો કોઈ પણ બનાવ બને ત્યારે અમે તમારી સાથે છીએ. વડોદરા મહાનગરપાલિકાએ સ્માર્ટ રોડના નામે અક્કલનું પ્રદર્શન કર્યું છે. સ્માર્ટ રોડ બનાવતી વખતે વરસાદી ગટરની ચેમ્બર બનાવવાનું ભૂલી ગયા. કોન્ટ્રાક્ટરે ચેમ્બર જ ન બનાવી રોડ શાખાના એન્જિનિયરે પણ આ વાતનું ધ્યાન ન રાખ્યું અને બેદરકારીના કારણે ચોમાસામાં 450 ઘરોમાં પાણી ભરાયા હતા. दिक्कतें हो रही है, दिक्कतें हो रही है ना. चैम्बर यहाँ बनाया, खड्डा खोद दिया, सब पानी इधर ही आ रहा है ठेल के ना. तो सरकार को देखना चाहिए ना. घर मुश्किल पड़ी એટલે પાણી ભરાઈ ગયા હતા. બાજુવાળા ઘરમાં બિચારાને આખું ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે અહીંયાથી જ ને બધું પાણી આ બધું પાણી આવ્યું ને એટલે સીધું અહીંયા જ બરાબર. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યાની પોકળ વાતો કરતા અધિકારીઓ સત્તાધીશો દ્વારા વડોદરા શહેરમાં વિવિધ રોડો બનાવવામાં આવ્યા છે. આજવા રોડ પાસે કમલાનગર ખાતે 14 કરોડના ખર્ચે રોડ બનાવવામાં સાથે ડ્રેનેજ. જે તે ટાઈમે જ્યારે કામ થતું હોય એ વખતે અધિકારીઓએ પોતે પણ હાજર રહી અને સારી રીતે ઓછા ખર્ચે આનું નિરાકરણ આવે એ રીતનું કામ કરવું જોઈએ. હું ચોક્કસ આ વિષયની તપાસ કરાવીશ અને આગામી દિવસોમાં ફરી આવું કોઈ જગ્યાએ ના બને એની સૂચના આપીશ. સુરેન્દ્રનગરમાં રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઈને લોકોમાં રોષ છે. અંતિમ યાત્રામાં પણ અડચણરૂપ થઈ આ ધીમી ગતિએ ચાલતી કામગીરી. થાનમાં જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી સ્મશાને પહોંચ્યા લોકો. મુખ્ય સ્મશાન જવાના રસ્તા પર રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ટ્રાફિકની સમસ્યા છે. નિરાકરણ માટે ઓવરબ્રિજે ટ્રાફિક સર્જ્યું છે. ગીર સોમનાથમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી. સૂત્રાપાડાના ટીંબડી ગામે ખાતરની ગાડી જોઈ ખેડૂતો ઉમટી પડ્યા. 800 બોરી ભરેલી ખાતરની ગાડી જોઈને 100થી વધુ ખેડૂતો આવ્યા.
જો કે ખેડૂત દીઠ યુરિયા ખાતરની 2 થી 5 બોરી જ આપવામાં આવી રહી છે. આસપાસના ગામોના ખેડૂતો પણ ખાતરની બોરી લેવા પહોંચ્યા. યુરિયા ખાતર છે અને ઘઉંમાં નાખવા, ઘઉંના પાક અહીંયા બહુ વાવેતર છે, ઘઉંમાં નાખવા માટે ખેડૂત લાઈનમાં ઉભા છે. ખાતર તો અહીંયા તો ડેપા મહેનત કરીને અઠવાડિયામાં 2 ગાડી લઈ આવે છે, બાકી બીજે ક્યાંય ખાતર આવતું નથી. દાહોદમાં ખેડૂત આગેવાન મુકેશ ડાંગીને ડિટેન કરાયા. હાઈવેનું કામ બંધ કરાવવા જતા મુકેશ ડાંગીને ડિટેન કરવામાં આવ્યા. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું કાર્ય બંધ કરાવવા જતા ડિટેન કરવામાં આવ્યા. ખેડૂતોની પાક નિષ્ફળ જવાની ભીતિ અને વળતરની માંગ ન સ્વીકારાઈ. તંત્ર અને હાઈવે ઓથોરિટીની મીટિંગમાં માંગ ન સંતોષાતા ખેડૂતોમાં રોષ હતો. ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોના ગાંધીનગરમાં ધામા. આ પ્રોજેક્ટને લઈને કલેક્ટર કચેરીએ ખેડૂતોએ રજૂઆત કરી છે. જંત્રીના દરમાં વધારો કરવા ખેડૂતોએ રજૂઆત કરી. ભાવ વધારા બાદ પ્રોજેક્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. બજાર ભાવ પ્રમાણે જંત્રીના દર ઓછા હોવાનો દાવો છે. આ સાથે નવો દર લાગુ ન થાય ત્યાં સુધી જાહેરનામું બહાર ન પાડવાની પણ ખેડૂતોએ રજૂઆત કરી. અમે આજે દરેક ગામમાંથી એરિયા પ્રતિનિધિ એક વ્યક્તિને જ બોલાયા છે કે મોટી સંખ્યા ના થાય એમ કરીને. અને અમારી માગણી એવી છે કે જે નવી જંત્રી સરકારશ્રીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો એ પણ ખરેખર એગ્રીકલ્ચરમાં વાસ્તવિક બજાર કિંમતની નજીક પહોંચતી જ નથી, ઘણી દૂર રહે છે. કે અમારી એ વિનંતી છે કે એમાં પણ થોડો વધારો કરે ઘટાડવાની જગ્યાએ. બીજી માગણી એ છે કે જે નેશનલ હાઈવે આપણે ભારતમાલા રોડ જે નીકળે છે એનું જે જાહેરનામું બહાર પાડવા માટે આ લોકો તૈયારી કરી રહ્યા છે. અમારી એવી માગણી છે કે નવી જંત્રી લાગુ પડે એના પછી નવું જાહેરનામું બહાર પડે. કોઈને ખબર છે નહીં અને બધો ખેડૂતોને ખરેખર બહુ મોટું વેઠવાનું આવશે. 2.5 વર્ષથી આંદોલન ચાલે છે, કોઈ જવાબ નહીં મળતો. બીજા નંબરમાં ત્રીજું જાહેરનામું પડવા પહેલાં હાલ કરી જે નોંધ મતલબ જે 7/12માં કાચી નોંધ પાડેલી છે એ રદ કરી દેવી પડે. પછી વાસ્તવિક નક્કી ખેડૂતો અંગાથી મિટિંગ કરી કે મુખ્યમંત્રી હોય બીજા કોઈ પ્રતિનિધિ આ તે હાઈવેથી હોતે દિલ્હી સુધી અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને જાહેરનામું પાડો એ ખરેખર યોગ્ય છે. અમરેલીમાં કોંગ્રેસે રામધૂન બોલાવીને વિરોધ કર્યો. સાવરકુંડલાના ગ્રામીણ માર્ગોને લઈ વિરોધ કર્યો. ધારથી પિયાવા માર્ગને લઈ તંત્રને જગાડવાના પ્રયાસ કરાયા. માર્ગ પર બેસી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે રામધૂન બોલાવી. ધારથી પિયાવા હું જતો તો 2 જણા બેઠા હતા અને આ પિયાવા રોડ ઉપર મારો પગ ભાંગ્યો. અહીંયા હનુમાન દાદાની ડેરી પાસે. હવે મારા ધારાસભ્ય ટાઈમના હજુ પૂર્ણ નથી થયા અને ભાષણબાજીમાં લચ્છાકેદાર વાતો કરનારને હું જગાડવા માટેનો પ્રયત્ન કરું કે હવે જાગો. 2 વર્ષ તમારા પૂર્ણ થયા, ખૂબ જ આપને ટાઈમ મળ્યો. 2 વર્ષ અમે મૂંગાર્યાનું એક જ કારણ હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સમય મળવો જોઈએ અને સમય આપ્યો છે. આરએમસીમાં કચરાના નિકાલ મુદ્દે આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે. વકીલ શૈલેન્દ્રસિંહે કરેલી આરટીઆઈમાં ખુલાસો થયો કે કચરો ઠલવાયા અને નિકાલ થયાના આંકડામાં વિસંગતતા જોવા મળી. મહાનગરપાલિકાના સોગંદનામામાં 10 લાખ મેટ્રિક ટન કચરો દર્શાવ્યો. જો કે 3 વર્ક ઓર્ડર પ્રમાણે 16.50 લાખ ટન કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. સવાલ એ છે કે 6.5 લાખ કચરો ક્યાંથી આવ્યો? ડમ્પિંગ સાઇટ પર છેલ્લા 10 વર્ષથી કચરાનું કોઈ જ પ્રોસેસિંગ પણ નથી થતું. મારા દ્વારા નાકરાવાડી જે રાજકોટ શહેરનો કચરો જે ડમ્પ થાય છે એ બાબતે ત્યાં જે પ્રદૂષણની સમસ્યા છે એ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યાઓ બાબતે હું ફરિયાદ કરતો આવ્યો છું અને નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ મારા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ છે. આણંદમાં સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. બોરસદ ચોકડી બાદ આંકલાવની આસોદર ચોકડી પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. આરએનબી અને જીએસઆરડીસી જમીન ડિમોલિશનની કામગીરી શરૂ કરી. વહીવટીતંત્ર, પોલીસ અને રોડ ખાતાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ચુસ્ત બંદોબસ્ત સાથે 100 થી વધુ દબાણો દૂર કરાયા. આસોદર ચોકડી બ્રિજ નીચે લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી. આણંદમાં અશાંત ધારાને પુનઃ લાગુ કરવાની માંગ ઉઠી છે. હિન્દુ સંગઠનોની બટોગે તો કટોગેના નારા સાથે રેલી યોજાઈ. અશાંત ધારો પુનઃ કાયમી ધોરણે લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી આપી. તો અશાંત ધારો 5 વર્ષ પછી ઓટોમેટિકલી નિષ્ક્રિય થઈને બંધ થાય છે. આજે તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ, રામ જન્મભૂમિ અને તમામ હિન્દુ સંગઠનો સલાટાપુરા બહુ મોટો વિષય છે. આજે સલાટાપુરામાં એવું બની રહ્યું છે કે આશરે ફક્ત 150 થી 200 ઘર હિન્દુઓના બચ્યા છે.
ચારે બાજુથી હિન્દુ કોમ્યુનિટી ઘેરાઈ ગયેલી છે. આ તમામ સલાટિયાપુરાથી માંડીને તમામ લોકો, પ્રજાપતિ નિવાસથી માંડીને ખોડિયાર બાજુથી તમામ આજે બધા નક્કી કરેલ છે કે સરકારશ્રીને, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમે અમારી રજૂઆત કરવા જઈ રહ્યા છે. આજની આ રેલીમાં અમે સૌપ્રથમ કલેક્ટરશ્રીને મળીશું, તેમને અમારો આવેદનપત્ર આપીશું, ત્યારબાદ એસપી સાહેબને અમારું આવેદનપત્ર આપીને અમારી આ રેલી પૂરી કરીશું. ઊંઝા એપીએમસીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. વેપારીઓ, ખેડૂતોએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો. વેપારી વિભાગમાં 806 પૈકી 782 લોકોએ મતદાન કર્યું. ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 લોકોએ મતદાન કર્યું. વેપારી વિભાગમાં 96.09% અને ખેડૂત વિભાગમાં 99.1% મતદાન થયું. આજરોજ એપીએમસી ઊંઝાની જે મતદાનનો દિવસ હતો એના નિર્ધારિત સમયમાં સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. આપણે મુખ્ય ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતદાન આજરોજ હાથ ધરાયું હતું, જેમાં ખેડૂત વિભાગમાં કુલ 261 મતદાન હતું, જેમાંથી 258 મતદારોએ હાજર રહી મતદાન કરેલું છે. જ્યારે વેપારી વિભાગના કુલ 805 મતદારોમાંથી 782 મતદારોએ હાજર રહી અને મતદાનની કામગીરી પૂર્ણ કરેલી છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં હરિભાઈ પટેલે પણ મતદાન કર્યું. મહેસાણાના સાંસદ છે હરિભાઈ પટેલ, જેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો. સુણક સેવા સહકારી મંડળીના પ્રમુખ પણ છે અને સુણક મંડળીમાં વર્ષ 2011થી કાર્યરત છે હરિભાઈ. ચૂંટણી ન થાય તેવા અમે પ્રયાસ કર્યા, જે નારાજ છે તેમને મનાવી પણ લઈશું. ભાજપમાં કોઈ જ વિખવાદ નથી, આ નિવેદન હરિભાઈ આપ્યું. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા, તાલુકા અને પાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકાર વાગી રહ્યા છે અને આ વચ્ચે જ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં પણ આવી ગઈ છે. પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં એક બેઠક મળી. જિલ્લાના ભાજપ આગેવાનો વચ્ચે મંત્રીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રણનીતિ ઘડી. ભાજપ વિકાસના મુદ્દાને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકો સમક્ષ જશે તેવી સ્થિતિ જોવા મળી. ચૂંટણી તો એક પ્રક્રિયા છે, અવારનવાર આવતી રહેતી હોય છે, પણ વિકાસના મુદ્દાઓ કેવી રીતે ઉકેલી શકાય એ બાબતના ધારાસભ્યશ્રીઓ હોય છે, પદાધિકારી બધા ભેગા થઈને ચર્ચા કરતા હોય છે. આજે જે કોઈ પ્રશ્નો આવે ઝડપી કેવી રીતે ઉકેલી શકાય એ બાબતનું ચિંતન કરીને વિકાસ આગળ વધે એ જ ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી બંનેનું માધ્યમ છે. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની યોજાશે ચૂંટણી. ભાજપે યુવાન અશોક કૈલાશ રાઠોડને આપ્યું મેન્ડેટ. અશોક રાઠોડે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું. જિલ્લા પંચાયતના કુલ 36 પૈકી ભાજપના 35 સભ્યો, જિલ્લા પંચાયતના કુલ 36 પૈકી વિપક્ષનો એકમાત્ર સભ્ય છે. અશોક રાઠોડ બિનહરીફ જાહેર થાય તેવી પણ શક્યતા છે. જિલ્લા પંચાયતના તમામ સભ્યોમાં ઉત્સાહનો માહોલ. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસે અનોખી પહેલ કરી. કોંગ્રેસે યુવાનો અને વિદ્યાર્થીઓ પાસેથી નિબંધો મંગાવ્યા. મનપામાં સુશાસન લાવવાના હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ઇનામ પણ અપાયા. એના માટે સૌથી પહેલા તો ક્લીનલીનેસ ઇઝ મસ્ટ. ઈ સૌથી પહેલા હોવી જોઈએ. એના કારણે જ તો આ પીપલ અટ્રેક્ટ થશે. ક્લીન હોવું જોઈએ કન્ટ્રી. પછી જેમ કે પોપ્યુલેશન વધારે છે, સામે જે આરોગ્ય કેન્દ્ર છે એ ઓછા છે, તો એનામાં એક તો ટ્રાફિક મુદ્દે અને રોડ રસ્તા ઉપરથી અને બીઆરટીએસ અને નાની નાની કોઈ પણ જગ્યાએ બધી હોય છે ખરા, પણ કોઈ મેન્ટેન નથી કરતું. નાના સમગ્ર ગુજરાત રાજ્યના જેટલા પણ મહાનગરો છે એમાં સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, મોરબી હોય, દરેકે દરેક શહેર આવે છે. આપણે 1.5 વર્ષ પહેલા જોયું કે રાજકોટ શહેરની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડનો બનાવ બન્યો. અનેક દીકરા દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. 500 ડિગ્રી ટેમ્પરેચરમાં એ લોકો સળગીને પોતાનો જીવ ગુમાવે. આવો જ બનાવ તક્ષશિલા કાંડનો સુરતમાં પણ બન્યો. મોરબીની અંદર પણ ઝૂલતા પુલના તૂટવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. વડોદરા શહેરની અંદર પણ હરણી બોટકાંડને આપણે સૌ એનાથી વાકેફ છીએ. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દિવસે ને દિવસે ઊભી થાય છે. આજુબાજુના ગામડાને શહેરની સાથે જોડ્યા પછી કયા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ટાઉન પ્લાનિંગમાં આ સરકાર કઈ જગ્યાએ નિષ્ફળ નીવડી છે. શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્યનું સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. ભાવનગરમાં કોંગ્રેસને વધુ એકવાર ઝટકો લાગવાની શક્યતા છે, કારણ કે કોંગ્રેસ નેતા ભરત બુધેલિયા ભાજપમાં જોડાઈ શકે છે. ભરત બુધેલિયા મનપાના વિપક્ષ નેતાની ભૂમિકામાં હતા. છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યક્રમમાં પણ જોવા મળ્યા. 30 વર્ષ સુધી કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાતા આવ્યા છે. ભાજપ સાંસદ નીમુબેનના કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી તેમણે હાજરી આપી.
રાજ્યમાં BZ પોન્ઝી સ્કીમ જેવા વધુ એક કાંડની આશંકા. અમદાવાદની યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ સામે આક્ષેપો થઈ રહ્યા છે. રોકાણકારોના રૂપિયા ચાઉ કરી જવાનો કંપની પર આરોપ લાગ્યો. ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદતે ન આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. 3 વર્ષથી FDના રૂપિયા નથી આપ્યા. નવેમ્બરમાં રાજકોટમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જામનગરથી અમે આવી છે. જામનગર યુનિક કંપની છે. આમાં રોકાણ કરવા ફિક્સ ડિપોઝિટ બચત ખાતું છે. એમાં ડબલ ની લાલચ આપી 6 વર્ષ. હવે 6 વર્ષ પૂરા થઈ ગયા. એમાં ડિપોઝિટ છે, ખાતામાં પૈસા ભરેલા છે, 10-15 લાખ રૂપિયા લેવાના છે. ત્યાં ધક્કા ખવડાવે છે. એમાં જઈએ તો પોલીસમાં અમે જઈએ તો જવાબ દેતા નથી કોઈ. એની ફૂલ લાગવો કોઈ જાહેર કંપની કોઈ જવાબ દેતું નથી. જામનગરમાં ખાનગી પેઢીએ ચલાવી પોન્ઝી સ્કીમ. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પેઢીએ પોન્ઝી સ્કીમ ચલાવી અનેક એજન્ટો રોકી ગ્રાહકોને આકર્ષ્યા. 8 વર્ષ પહેલા શરૂ થયેલી પેઢીને 1.5 વર્ષથી તાળા લાગ્યા છે. જામનગર સહિત દેશભરમાં 95 ઉપરાંત બ્રાન્ચો ઊભી કરી બંગાળનો રાજકુમાર રાય નામનો શખ્સ મૂળ સૂત્રધાર હોવાની માહિતી. અને અત્યારે બધાને લઈને ગ્રુપ બનાવ્યું છે. અમારા ઘરે પૈસા લેવા આવે છે, અમારા ઘરેથી વસ્તુ લેવા આવે છે કે તમે જવાબદારી લીધી હતી ત્યારે કંપનીનું કામ સારું જ હતું. સિનિયરો ઘરે આવીને એજન્સી દઈ ગયા હતા. એને કીધું અમારી જવાબદારી. હવે અત્યારે સિનિયરો બધા એમ કહે છે કે ભાઈ અમે બેઠા જ છીએ, કંપની આગળ અત્યારે ફંડ નથી, કંપની પોતાની મિલકતું જગ્યાએ વેચીને દઈ દેશે. પણ મારા ઇન્વેસ્ટરના પૈસા મેં રોકેલા છે. આમાં ફિક્સ ડિપોઝિટ રિકરિંગ કરેલું છે અને છેલ્લા 6 વર્ષ થયા મેં 40 થી 50 ડિપોઝિટ કરી ચૂકેલી છે. એને 2 વર્ષ થઈ ગયા છે. પોલિસીની ડેટ થઈ ગયું છે. એના પણ મેં એને કીધેલું કે ભાઈ આ વ્યક્તિ ડેટ થઈ ગયેલું છે અને એ કઈ વાંધો નહીં 7 હપ્તા ભરી દો અને નોમિની નામે પૈસા ટ્રાન્સફર કરી દેશે. એને પણ તો અરવલ્લીમાં BZ ગ્રુપ બાદ વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ. BZ ગ્રુપના કૌભાંડ બાદ યુનિક મર્કેન્ટાઇલ સ્કેમનો પર્દાફાશ થયો. યુનિક મર્કેન્ટાઇલ સ્કેમમાં પણ અરવલ્લીના રોકાણકારો ફસાયા છે. બાયડ સહિતના વિસ્તારના લોકોના નાણાં ફસાયા હોવાની આશંકા. રોકાણકારોની કરોડો રૂપિયાની ડિપોઝિટ ફસાઈ હોવાની પણ શંકા. લોકોએ 2016ની સાલમાં મેં 1 લાખ રૂપિયાનું રોકાણ કરાવડાવ્યું હતું. બાયડમાં જયંબે મેડિકલ નામની મેડિકલ સ્ટોર ચલાવતા જયેશભાઈ પટેલે 1 લાખ રૂપિયાની એમની જવાબદારી પર રોકાણ કરાવ્યું હતું કે ભાઈ તમને 5 વર્ષે તમને 2 લાખ રૂપિયા મળશે અને એના સર્ટી આપ્યા હતા 50 હજારના. અને જેની મેચ્યોરિટી ડેટ 2022માં હતી. મેચ્યોરિટી ડેટ પૂરી થયાના 4 વર્ષ સુધી હજી સુધી ખાતામાં માત્ર 50,000 રૂપિયા જ આવેલ છે. અને તો આ તરફ યુનિક મર્કેન્ટાઇલ કંપનીના ડિરેક્ટરનો ગુજરાત ફર્સ્ટ પર ખુલાસો. ડાયરેક્ટર ઉત્કર્ષ રાયની ગુજરાત ફર્સ્ટ પર હૈયા ધારણા. રોકાણકારો અહીં આવ્યા તે દુર્ભાગ્યપૂર્ણ છે. કાયદામાં રહીને રોકાણકારોના નાણાં લીધાનો ડાયરેક્ટરે દાવો કર્યો. કોરોના પછી કંપનીની આર્થિક સ્થિતિ નબળી પડી એટલે અમારી અનેક હોટેલ બંધ કરવી પડી. હાલ કંપનીની સ્થિતિ સારી અને મજબૂત સ્થિતિમાં છે એટલે રોકાણકારોના પૈસા સુરક્ષિત છે તેવો પણ ડાયરેક્ટરે દાવો કર્યો. કહ્યું છે કે આગામી 6 મહિનામાં રોકાણકારોને નાણાં પરત કરી દેવાશે. આવે છે 30 વર્ષ જૂની કંપની છે તો આ જ લોકોએ સારા દિવસોએ જોયા છે. અને આજે કંપનીમાં એક લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે એ પોસ્ટ કોરોનાના લીધે છે. કોઝ અવર કોર બિઝનેસ જે અમારો મેઇન બિઝનેસ હતો એ હોસ્પિટાલિટીમાં હતો, હોટેલ્સનો હતો. જોડે જોડે અમારો બિઝનેસ લેન્ડનો હતો. અને બંને એક એવું કહેવાય કે લક્ઝુરિયસ સેગમેન્ટ છે. પ્લોટે લોકો ત્યારે ખરીદે જ્યારે પૈસા હોય. રાજકોટમાં કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ખુલાસો થયો કે કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે દસ્તાવેજ જેમના નામે થયા તે હયાત જ નથી. ફરાર આરોપી હર્ષ સોહાલિયા એડવોકેટ કિશન ચાવડા મુખ્ય સૂત્રધાર છે. કચેરીમાં 11 દસ્તાવેજ ડમી વ્યક્તિના નામે કરાયાની શંકાએ તપાસ હાથ ધરાઈ. ગીર સોમનાથમાં હાઈમસ્ટ ટાવરમાં પોલમપોલ દેખાઈ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે લગાવ્યા ગંભીર આરોપ. જિલ્લાના 20 ગામોમાં લગાવેલા ટાવરમાં ગેરરીતિના આક્ષેપો થયા. ઉપપ્રમુખે અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો. ટાવરની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાનો પણ દાવો. જિલ્લા પંચાયતના નાણાં પંચનું જે ગ્રાન્ટની ફાળવણી હતી 10%નું જે જિલ્લા પંચાયતના સભ્યોનું આયોજન હોય છે એની અંદરથી ગીર સોમનાથ જિલ્લાના કુલ 20 ગામોની અંદર હાઈમસ્ટ ટાવર નાખવા માટેની કામગીરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ટાવર છે આપણી બાજુમાં જ ઉભો છે. આ નિયમ વિરુદ્ધમાં કામ કર્યું છે. આ જે એજન્સી છે રાયસુરા
આ જે ફાઉન્ડેશન છે અમારે જે હનુમાન દાદાનો ફોટો છે એની ઉપર જ આ ફાઉન્ડેશન એમને લગાવીને આ ટાવર ઊભું કરી દીધું છે. નથી મેં આજ રોજ જ ચાર્જ સંભાળેલ છે, તો તપાસ કરી અને જે ગુણવત્તા બાબતની એકવાર ચેક થઈ જાય, હાલ તપાસ કરી લઈએ. તપાસના અંતે જે કંઈ છે આપને જણાવીશું. ગીર સોમનાથમાં ક્ષાર અંકુશ વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યો છે. ઝાલા વડોદરામાં ભરતી નિયંત્રણ યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો દાવો થયો. આ વિભાગે પંચાયતના પૂર્વ સદસ્યના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વેરાવળ ક્ષાર અંકુશ વિભાગે નિયમ મુજબ કામગીરી કર્યાનો દાવો પણ કર્યો. પ્રખરી કસ્ટડીમાં લઈ અને જાહેર વેચવું જોઈએ અને એ પૈસા ગવર્મેન્ટમાં જમાતા હોય છે. એને બદલે લોકોએ ભાગ બદલાય. જે તે અધિકારીને મેં ફોન કર્યો કે ભાઈ આ લોખંડ તો અહીંયા નથી સ્ટોર ઉપર, મેં ફરિયાદ કરી તો કે ના ના એ લોખંડ વેચી નાખ્યો હશે તો અમે એના પૈસા કાપી લઈશું. આવો કોર્ટની જોગવાઈ મુજબ જે રનિંગ બિલમાંથી કપાત કરવાના રૂપિયા થતા હતા તે રૂપિયા કાપવામાં આવેલા છે. તે સિવાય જે કોન્ક્રીટનું કામ પેચવર્ક તરીકે કરવાનું હતું તે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા નિયમનના પ્રમાણપત્રના આધારે ગુણવત્તા નિયમનની જે કોઈ પ્રોસિજર હતી તે ફોલો કરી અને કામ. ખ્યાતિકાંડ બાદ વધુ એક હોસ્પિટલ શંકાના દાયરામાં આવી. વિરમગામની શિવ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. દર્દીના પગના ઓપરેશનમાં શિવ હોસ્પિટલે ખામી સર્જી. ઓપરેશનમાં ખામીને લીધે દર્દીએ એક પગ ગુમાવવો પડ્યો. ત્યારે પીએમ જય હેઠળ 5,600નો દંડ ફટકારવામાં આવ્યો છે. 3 મહિનાથી પીએમ જય યોજના હેઠળ સારવાર પણ બંધ કરાઈ છે. યોગ્ય તપાસ થાય તો શિવ હોસ્પિટલના અનેક કાંડ બહાર આવી શકે છે. વલસાડમાં હાલર રોડ પરથી આધાર કાર્ડ મળવાનો મામલો સામે આવ્યો. સિટી પોલીસે કચરાના ઢગલામાંથી આધાર કાર્ડ કબજે કર્યા છે. જીઓ કેરના કર્મીએ આધાર કાર્ડ ફેંક્યા હોવાનું સામે આવ્યું છે. સિમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોના તમામ આધાર કાર્ડ હતા. આધાર કાર્ડ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે જીઓ કેર સંચાલકની પૂછપરછ હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરીના ડસ્ટબિનમાં સેમ્પલો મળી આવતા ચકચાર મચી. ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં કચરામાં સેમ્પલો મળી આવ્યા. ખાદ્ય ચીજોના લેવાયેલા સેમ્પલો ડસ્ટબિનમાં શું કરતા હતા તે સવાલ છે. અધિકારીએ સેમ્પલો પરીક્ષણ બાદ ડસ્ટબિનમાં એકઠા કર્યા હોવાનું જણાવ્યું. જો કે ડસ્ટબિનમાં એકત્ર કરી દાટીને નાશ કરવામાં આવતો હોવાનું પણ જણાવ્યું. ગીર સોમનાથમાં માટી ચોરી મુદ્દે કલેક્ટરની રજૂઆત. ગાંધીનગર ચીફ પંચાયતના એન્જિનિયર અધિક સચિવને પત્ર પાઠવ્યો છે. બરુલા ગામે માટી કાઢવા અપાયેલી મંજૂરી નિયમ વિરુદ્ધ છે. કરોડોની રોયલ્ટી ભર્યા વિના માટી કાઢી હોવાના પુરાવા પણ રજૂ કર્યા. એમજીવીસીએલ દ્વારા ગોધરા નગરપાલિકાને નોટિસ ફટકારાઈ. નગરપાલિકાના બાકી વીજ વપરાશના બિલ મુદ્દે નોટિસ અપાઈ છે. ₹16.98 કરોડની રકમ લાંબા સમયથી ભરવાની બાકી છે અને બિલ ન ભરતા નોટિસ આપવામાં આવી છે. નગરપાલિકા ના વીજ બિલ માટે અમે નોટિસ પાઠવી છે. નગરપાલિકા ગોધરાના વોટરવર્ક્સના 16 કરોડ રૂપિયા બાકી છે અને સ્ટ્રીટ લાઇટના 92 લાખ જેવી એમાઉન્ટ બાકી છે. ગોધરા નગરપાલિકાને એમજીવીસીએલ દ્વારા નોટિસ મળેલી છે, પણ એ અનુસંધાનની અંદર સરકારશ્રીમાં ગુજરાત ગવર્મેન્ટે એક કોન્સેપ્ટ જાહેર કર્યો હતો કે જે વીજ નાણાંઓ છે, વોટરવર્ક્સના, સ્ટ્રીટ લાઇટોના, જે બી પાણી પુરવઠાના બિલો છે એ બાકી બિલોની વિગતમાં લોન પેટે એમજીવીસીએલને સરકાર દ્વારા ડાયરેક્ટ પૈસા ભરવામાં આવે તેની સંમતિ માટે ગોધરા નગરપાલિકાને સૂચના મળી હતી. તે અનુસંધાનમાં ગોધરા નગરપાલિકાએ ઠરાવ કરી સરકારશ્રીમાં એ ઠરાવ મોકલી આપેલ છે. સફાઈ કામદારોએ એએમસી ઓફિસનો ઘેરાવ કર્યો છે. પડતર માંગને લઈને 200 જેટલા કામદારોએ વિરોધ નોંધાવ્યો. રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા આક્રોશ જોવા મળ્યો છે. સફાઈ કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીમાં એક વ્યક્તિ સામે 6 વ્યક્તિ દર્શાવી હોવાનો આક્ષેપ છે. અમદાવાદના હાથીજણમાં હનુમાન મંદિર તોડી પાડતા રોષ ભરાયા. આયોજન નગર પાસે આવેલું મંદિર એએમસીએ તોડી પાડ્યું છે. એએમસી દ્વારા હનુમાન મંદિર તોડી પાડતા સ્થાનિકોમાં રોષ દેખાયો. જાણ કે નોટિસ વિના જ એએમસીએ મંદિર તોડવાનો આરોપ લોકોએ લગાવ્યો. જસદણમાં એસટી તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન થયા. જસદણ ભાડલા રૂટની બસ છેલ્લા 8 દિવસથી બંધ છે. જસદણ એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓએ ધરણા પણ કર્યા.
ડેપો મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ભાડલા જિલ્લા પંચાયત સદસ્ય મનસુખ સાકરિયા પણ જોડાયા હતા. ભાડલાની બસ અમે શક્ય હોય ત્યાં સુધી ક્યારેય બંધ કરતા જ નથી, પણ બપોરે છે એ મોડો થવાની વાત કરે છે તો અમારે ડ્રાઈવર કંડક્ટરની પુષ્કળ શોર્ટેજ છે. એટલે ક્યારેક ડ્રાઈવર ડબલ નોકરી કરતા હોય અથવા તો ગામમાંથી ઘણી બધી દીકરીઓ છે સવારમાં વહેલી સવારે છે શાળા કોલેજે આવે છે જસદણમાં, પણ ત્યાં બસની સુવિધા નથી. મને 15 દિવસ હોય છે સવારની બસ આવતી નથી, બપોરની બસ જ્યારે હોય છે ટાઈમે મૂકતા નથી. અમે જ્યારે ડેપોમાં પૂછવા જાય છીએ ત્યારે એ લોકો અમને એમ કે તમારે ઘરે શું કામ છે, અમે તમારા ટાઈમ એસટી બસ ને એવું છે કે ગમે ત્યારે ભાટલા ભંડારે વાળી બસ બંધ કરી દેશે. 5:30 બસ 12:20 નો ટાઈમ છે તો ક્યારેક 1:30 વાગે મેં ક્યારેક 2 વાગે મેં. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારોની. હાલ સમય થયું છે એક બ્રેકનું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. અન્ય સમાચાર તરફ નજર કરીએ તો જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગોનો કચરો પોરબંદરના દરિયામાં ન ઠાલવવા પ્રબળ માંગ ઉઠી છે. પોરબંદરના લોકોનો પ્રોજેક્ટ લઈને સરકાર સામે ભારે આક્રોશ છે. સરકાર ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરે તેવી લોકોની માંગ છે. પ્રદૂષિત પાણી શુદ્ધ કરી ઉદ્યોગો ફરી યુઝ કરે તેવી પ્રબળ માંગ છે. પ્રદૂષિત પાણીથી દરિયાઈ જીવ અને માછીમારી ઉદ્યોગને મોટો ખતરો પણ છે. પોરબંદરમાં સ્થાનિકોએ દૂષિત પાણીની વિચિત્ર અંતિમ યાત્રા કાઢી. 1100 દિવસથી પોરબંદરના લોકો કરે છે આ પ્રોજેક્ટનો વિરોધ. અનેક રજૂઆતો કરવા છતાં નિવેડો ન આવતા મહારેલી કાઢવામાં આવી હતી. સરકારના ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનો સખત વિરોધ થઈ રહ્યો છે. પ્રોજેક્ટના વિરોધમાં રાજ્ય કેન્દ્ર સરકાર સુધી થઈ છે રજૂઆત. વોર્ડ નંબર 6-7ના માછીમાર ભાઈઓ અને બહેનોનો જેતપુર મુદ્દે ઉગ્ર વિરોધ. જેતપુર સાડી ઉદ્યોગનું ગંદુ પાણી દરિયામાં ન ઠાલવવા લોકોની માંગ છે. પોરબંદરના દરિયામાં નાખવામાં આવે તો એના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને પાણીના તળ છે એમાં પણ આ ખૂબ કેમિકલવાળું ગંભીર, એટલે માત્ર જળસૃષ્ટિ માટે જ નહીં પરંતુ લોકોના આરોગ્ય માટે પણ ખતરારૂપ છે. અને અત્યારે એ ખતરો જેતપુરની આસપાસના વિસ્તારના લોકો તો ભોગવી જ રહ્યા છે. એટલે ત્યાંનું પરિણામ અને એમાં છેલ્લા 15 વર્ષથી જેતપુરના આસપાસના વિસ્તારોમાં લોકોનું આરોગ્ય ખૂબ જોખમમાં મુકાયું છે. જેતપુરના જે દૂષિત પાણીની પાઇપલાઇન અહીંયા પોરબંદરમાં દરિયા સુધી પહોંચાડવામાં આવી રહી છે અને એ પ્રદૂષિત પાણી દરિયામાં રેડવામાં આવશે તો જેનાથી પોરબંદરના માછીમાર ઉદ્યોગને પણ નુકસાન પામશે અને ઘણા આ કેમિકલ્સ યુક્ત પાણીના કારણે ઘણા બધા રોગોથી લોકોને પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થશે. જે જેતપુરનો કદડો પોરબંદરની અંદર નાખી અને મત્સ્ય ઉદ્યોગને પણ પૂરું કરી દેવામાં આવે છે. આજે બિરલાનો જે કચરો છે એ પણ દરિયામાં નાખીને જીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. તો આજે એ જ અનુસંધાને કાલે પોરબંદરની પ્રજા જે રોડ ઉપર ઉતરીને આંદોલન કરે છે ત્યારે અહીંના ધારાસભ્ય સંસદ સભ્ય ઉપર આ વાત પહોંચાડશે કે શાંતિથી ભરનિંદ્રામાં સુતારે છે. દ્વારકા આ એટલો દરિયા કિનારો એવો શુદ્ધ છે ને જેટલા પ્રવાસીઓ આવે છે એમની માટે સૌથી મોટું બેસ્ટ એક સ્થળ હોય તો પોરબંદરનો દરિયો છે. અને પોરબંદરની પ્રજા માટે થઈ અને સાંજે બેસવાનું કોઈ એવું ઠેકાણું કહી શકો અમારી સાદી ભાષામાં તો એ પોરબંદરનો દરિયો છે. અને સાથે સાથે ઠપકો એ પણ આપું છું કે જ્યારે તમે બરડા ડુંગરનું અભયારણ્ય શરૂઆત કરી છે અને પ્રવાસીને જ્યારે તમે પોરબંદરની અંદર આમંત્રિત કરો છો ત્યારે તમારે વિચારીને એ કરવું જોઈએ કે પોરબંદરનો દરિયો છે એનાથી એને વધારે શુદ્ધ કરવો જોઈએ જેથી કરી અને અહીં આવતા પ્રવાસીઓ છે તે પોરબંદર ચોપાટી અને દરિયાની કંઈક મોજ છે તે માણી શકે. તો આ તરફ મોરબીમાં વિદ્યાર્થીઓ પબજી ગેમના રવાડે ચડ્યા છે. જેમાં સરદાર બાગમાં વિદ્યાર્થીઓ પબજી રમતા દેખાયા. શાળા કોલેજમાં ગુલ્લી મારી વિદ્યાર્થી પબજી રમતા દેખાયા. પબજીના ચસ્કે ચડતા યુવાધનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. તંત્ર, વાલી અને શાળા કોલેજ જાગૃત થવાની જરૂર છે. વડોદરામાં પતંગની દોરીએ લીધો યુવાનનો જીવ. જેમાં સોમા તળાવ પાસે ગળામાં પતંગની દોરી ભરાતા કરુણ મોત નીપજ્યું. બાઇક સવાર ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત નીપજ્યું. છોટાઉદેપુરના યુવાન હરિનાથ રાઠવાનું મૃત્યુ થયું છે. હરિનાથને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ હરિનાથને મૃત જાહેર કરતા પરિવાર શોકમગ્ન. તો ઉત્તરાયણ પર્વ પહેલા જ રાજ્યમાં દોરીએ યુવાનોના ભોગ લેવાનું શરૂ કરી નાખ્યું છે. વર્ષોથી ચાઇનીઝ દોરી બંધ કરવાની વાતોનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. વર્ષોથી ચાઇનીઝ દોરી બંધ કરવાની વાતોનો ફિયાસ્કો થયો છે ત્યારે આવી જ વધુ એક ઘટના વડોદરામાં પણ સામે આવી. અગાઉ સુરત, અમદાવાદ અને મહેસાણામાં પણ આવી ઘટનામાં 4 યુવકોના મૃત્યુ નિપજ્યા હતા.
ત્યારે વડોદરામાં ફરી એકવાર પતંગની દોરી વાગતા બાઇક સવાર ફૂડ ડિલિવરી બોયનું પણ કરુણ મોત નીપજ્યું, જેમાં છોટાઉદેપુરના યુવાન હરિનાથ રાઠવાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તો અગાઉ અમદાવાદમાં ગળાના ભાગે દોરી વાગતા બાઇક ચાલક નીચે પટકાતા તેનું પણ કરુણ મોત નીપજ્યું હતું. આ તરફ મોરબીમાં તાંત્રિક નવલસિંહ ચાવડા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડા અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. નવલસિંહ ચાવડા, સોનલ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધાયો છે, તો શક્તિરાજ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. તાંત્રિક સાથે મળી આરોપીઓએ રાજકોટની યુવતીની હત્યા કરી હતી. યુવતીની હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને વાંકાનેર નજીક દાટી આવ્યા હતા. જે યાદી અમને પાઠવવામાં આવી હતી એ યાદી આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને વાંકાનેર તાલુકા એસડીએમ શ્રીની હાજરીમાં ખોદકામ કરી અને લાશ બહાર કાઢવામાં આવેલી હતી. આ લાશનું ફોરેન્સિકથી પીએમ કરવામાં આવેલું હતું. પીએમ બાદ આ કામે ગઈકાલે હત્યા સહિતનો ગુનો નોંધવામાં આવેલ છે અને આ કામે આરોપી નવલસિંહ ચાવડા જે હાલ મરણ ગયેલ છે તેની તથા તેની મદદગારીમાં રહેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવેલ છે. તો જૂનાગઢમાંથી સાયબર ફ્રોડનો આંતરરાજ્ય બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં પોલીસે સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરી કરતી ગેંગ ઝડપી પાડી છે. જુદા જુદા બેંક એકાઉન્ટ મેળવી ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરતી ગેંગ ઝડપાઈ છે. જૂનાગઢમાંથી 200 લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. કુલ 50 કરોડ 41 લાખનો સાયબર ફ્રોડ કર્યાનો પ્રાથમિક માહિતી સામે આવી છે. લોકોને ભોળવીને બેંક એકાઉન્ટની માહિતી તેઓ મેળવી લેતા હતા. તો આ તરફ સુરતમાં યુવતીઓની છેડતી યુવકને ભારે પડી છે, જેમાં યુવતીઓએ છેડતી બાદ યુવકની જાહેરમાં ધોલાઈ કરી નાખી. કાપોદ્રા વિસ્તારમાં છેડતી બાદ યુવકને મેથી પાક ચખાડવામાં આવ્યો. 3 દિવસથી આ યુવક છેડતી કરતો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ તેને માર માર્યો. રોમિયોની ધોલાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે, ખરાબ શબ્દ બોલીને ગયો છે, જે અમારે અહીંયા બોલાય એવું નથી, કારણ કે એના જેવા નાલાયક અમે નથી. એવી રીતના બોલી ગયો છે. તો તે દિવસે બે થી 3 વાર યુટર્ન મારીને બોલી ગયો છે. છેલ્લે જ્યારે અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેન રોડ ઉપર ચડી ગયો. મેન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જતો રહ્યો, એટલે અમારા હાથમાં નથી આવ્યો. તો અમે તે દિવસે મેં એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય, જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ. પછી અમારે વડોદરામાં દુષ્કર્મના આરોપીનો આપઘાતનો પ્રયાસ, જેમાં સિટી પોલીસ મથકના બાથરૂમમાં ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો. આરોપી શાંતુ ઇલુ નીનામાએ સયાજી હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો છે. મજૂરી કરતી યુવતી સાથે 4 આરોપીઓએ 3 દિવસ દુષ્કર્મ આચર્યું હતું. 9 વર્ષથી ફરાર એમપીના શાંતુ ઇલુ નીનામા સિટી પોલીસે ધરપકડ કરી. તો જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીનો આપઘાત. આરોપી 7 દિવસના પેરોલ પર ઘરે આવ્યો હતો. પેરોલ પૂર્ણ થતા જ ફરી જેલ ન જવું પડે તે માટે દવા ગટગટાવી લીધી. મિતુલ બારૈયા નામના આરોપીએ આપઘાત કરી લીધો. તો આ તરફ ખેડામાં 2023ના દુષ્કર્મ કેસમાં આરોપીને સજા ફટકારવામાં આવી છે, જેમાં વસો તાલુકામાં વૃદ્ધ મહિલા પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે 14 સાક્ષી, 18 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલની દલીલ સાંભળી હતી. આરોપી અરવિંદ ઉર્ફે કટીલો ચુનારાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જિલ્લા સેશન્સ કોર્ટ આરોપીને ₹51,000નો દંડ ફટકાર્યો છે. વડોદરામાં પોલીસે બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો કાઢ્યો, જેમાં માતા અને પુત્રીને ગેંગ રેપની ધમકી આપનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. 3 આરોપીઓને દોરડાથી બાંધીને રોડ પર વરઘોડો કાઢ્યો. આરોપીઓના વરઘોડાને જોવા રસ્તા પર લોકોની ભીડ પણ એકત્રિત થઈ. પોલીસ ઇન્સ્પેક્ટર M.K. ગુર્જરે નિવેદન આપ્યું. નાગરિકોને ભયમુક્ત કરવા આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે. અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોની પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે. આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે, એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં યુવતીના આપઘાતનો મામલો છે. તેમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીનો આપઘાત. મૃતક યુવતીના ફોનમાંથી વિડીયો અને કોલ રેકોર્ડિંગ પણ મળ્યા છે.
મૃતકના પરિવારજનોએ યુવક પર શંકાના આધારે રજૂઆત કરી, જેમાં પરિવારજનોએ અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રજૂઆત કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા કરી છે. સુરતના ઓલપાડમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો. ઘરકંકાસના કારણે ધનસુખભાઈએ પત્ની લક્ષ્મી રાઠોડની હત્યા કરી. ધનસુખભાઈએ માથામાં કુહાડીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી. હત્યા બાદ પતિએ ગામની સીમમાં જઈને ઝેરી દવા પી લીધીને આપઘાત કરી લીધો. ઘરકંકાસના ભાગરૂપે આજ સવારે 6 વાગે ધારદાર કુવાડાથી માથામાં તીક્ષ્ણ જીવલેણ હથિયારથી ઘા કરી અને એમનું મોત નિપજાવેલ છે. અને જેવા આ લોકો તેજલબેન તથા એમના ભાઈ અને એમના બહેન આ એમના માતાને હોસ્પિટલ લઈ આવ્યા, એ દરમિયાન એમને એવું જાણવા મળ્યું કે એમના પપ્પા જે ધનસુખભાઈ જે છે એ ધનસુખભાઈ નજીકના પાણીના ટાંકો જે છે એના પરથી એમણે પણ કૂદીને સુસાઇડ કરી દીધું. તો સુરતમાં કડોદરા રોડ પર દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થયો છે. ટાઈમ્સ ગેલેરિયામાં ઓમકાર હોટલમાં પોલીસના દરોડા. 4 થાઈગલ, 2 ગ્રાહક, હોટલ મેનેજર કિસાન મહતોની ધરપકડ કરાઈ છે. ગ્રાહકો પાસેથી 3000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. સારોલી પોલીસે હોટલ માલિક સાગર અકબરીને વોન્ટેડ જાહેર કર્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે હીરો હોન્ડાના બાઇક ચોરને ઝડપી પાડ્યો છે, જેમાં દીપક શિરસાટની અડાજણ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે. આરોપી માત્ર હીરો હોન્ડાના બાઇકની જ ચોરી કરતો હતો. આરોપી પાસેથી 15 બાઇક સહિત 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વનશોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા. એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા. એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક કિસ્મ છે જે દીપક રઘુનાથ શિરસાટ, એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને ચાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી. અમદાવાદના સિંગરવામાં માથાભારે તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. જમીન કબજે લેવા જતા જમીનદાર પર હુમલો કર્યો. અસામાજિક તત્વો હાથમાં ખુલ્લી તરવાર લઈને આવ્યા. ટોળાએ ગાડીઓની તોડફોડ કરી, પથ્થરમારો કર્યો. કોર્ટના હુકમ બાદ નોટિસ બજાવણી કરવા જતા હુમલો થયો. તો આ તરફ વડોદરામાં પુષ્પરાજ ઝુકેગા નહીં. એમએસ યુનિવર્સિટીમાં ફરી ચંદનના ઝાડની ચોરીનો પ્રયાસ, જેમાં બોટનિકલ ગાર્ડનમાં ચંદનના 3 વૃક્ષોની ચોરીનો પ્રયાસ કરાયો. અગાઉ 3 દિવસ પહેલા યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે 2 વૃક્ષની તસ્કરી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના સિક્યુરિટી અધિકારી પર ફરી સવાલો ઉઠ્યા છે. સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતા સુરક્ષા રામ ભરોસે છે. તો મોરબીમાં અજાણ્યા ઈસમોએ દુકાનદાર પર હુમલો કર્યો હતો. આશાપુરા મોબાઈલની દુકાનમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. કારણ વિના દુકાનમાં ઘૂસી દુકાનદારોને ઢોર માર માર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જૂનાગઢમાં ફ્લેટ અને મકાનની લાલચ આપીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં મૂનલાઇટ પ્રોજેક્ટ હેઠળ 2.43 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. મનીષ કારિયા તેમજ સંજય ભંડારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંને આરોપીઓ ઓફિસ બંધ કરી લોકોના રૂપિયા લઈને પલાયન થઈ ગયા છે. તો સુરતના અડાજણમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ફૂલ સ્પીડમાં બાઇક કાર સાથે અથડાયું હતું. ભૂલકા વિહાર શાળા પાસેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઇક સવાર 3 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને અડાજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી. રાતના 3 વાગ્યાના સુમારે ગેસ સર્કલથી આગળ જતા રોડ ઉપર એક એક્સિડન્ટ થયેલ છે. એમાં બાઇક ચાલક બહુ સ્પીડે આવતા હતા અને સામેથી એક 4 વ્હીલ વળતી હતી, તો એનામાં સામેથી આવીને ભટકાયા છે. એનામાં 3 જણાને વાગ્યું છે અને બંનેને 3ને અત્યારે દવાખાનામાં દાખલ કર્યા અને 4 વ્હીલ જે વાહન હતું એ ત્યાંથી એ લોકોને ઊભી રાખીને પછી જતું રહેલ છે, એટલે એની તપાસ ચાલુ છે. તો મોરબી હળવદમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા મહિલાનો અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનની અડફેટે આવતા 2 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતમાં 1 બાળકનો ચમત્કારિક બચાવ પણ થયો છે. 1.5 વર્ષના બાળકનો ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. તો અસામાજિક તત્વો સામે ડીસા પોલીસની લાલ આંખ, જેમાં બનાસકાંઠાના ડીસા ઉત્તર પોલીસનું કડક પેટ્રોલિંગ જોવા મળ્યું. ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, ટેકરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો નવા બસ સ્ટેન્ડ, ફુવારા સર્કલ, વાડી રોડમાં પણ કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી, જેમાં રાત્રિ દરમિયાન પોલીસે હાથ ધરી કાર્યવાહી. વાહન ચેકિંગ દરમિયાન દારૂની બોટલો મળી આવી. પાણીની બોટલમાં વિદેશી દારૂ મળતા ચેકિંગ હાથ ધરાયું. બાઇક ચાલક નશામાં જણાતા પોલીસે ચેકિંગ કર્યું.
તો સુરેન્દ્રનગરમાં લીંબડીના છાલિયા તળાવ વિસ્તારમાં ખેડૂતને વીજ શોર્ટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને વીજ તંત્રના અધિકારીઓ બીજા દિવસે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ખેડૂત ગુલાબભાઈ જેવી પૂજક ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન વીજ વાયરને લોખંડનો પાઇપ પડી જતા કરંટ લાગ્યો હતો, જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે ખેડૂતે વીજ વાયરો નીચા રાખ્યા હોવાના કારણે વીજ શોર્ટ લાગ્યો હોવાના આક્ષેપ થયા છે, જે બાદ વીજ તંત્ર સફાળું જાગ્યું હતું. સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના, જેમાં એસએમસીની નબળી કામગીરીનું ઉદાહરણ જોવા મળ્યું છે. વિના ચોમાસે રસ્તા પર ભૂવા પડવાની ઘટના ઘટી છે. મેઇન રોડ પર ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો. ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ થયો. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, જેમાં વૈશ્વિક સ્તરે હીરાની નિકાસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં 1.45 લાખ કરોડની નિકાસ થઈ છે. વર્ષ 2022-23માં નિકાસ ઘટીને 1.15 લાખ કરોડ થઈ. વર્ષ 2023-24માં 1.5 લાખ કરોડની નિકાસ નોંધાઈ છે. યુરોપિયન દેશોમાં ડાયમંડની નહિવત નિકાસ, હસ્તકલાકારોની સરકાર પાસે રાહત પેકેજની માંગ. તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે, જેમાં પ્રથમ વખત ડુંગળીની બહોળી આવક છે તે નોંધાઈ છે. એક જ દિવસમાં અંદાજે 15,000 ગુણીની આવક નોંધાઈ છે. ડુંગળીની નવી આવક પર પ્રતિબંધ મુકાયો છે. આજે 15,000 જેટલી આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે, ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે, કારણ કે આ ડુંગળી છે એક બકાલા જેવી છે, ક્યારેક ઘટતું હોય ક્યારેક વધતું હોય. આજે પણ 100 થી 600 જેવો ડુંગળીનો ભાવ છે, ત્યારે નિયંત્રણ હટી ગયા પછી જ્યારે મુક્ત બજારમાં આવી છે, ત્યારે ખેડૂતોને બીજા માર્કેટિંગ યાર્ડ કરતાં પણ સારા એવા ભાવ મળે છે. ડુંગળીના ભાવ ભરીને આવ્યો તો 500 રૂપિયા આવ્યા, એટલે ઠીક આવ્યા કહેવાય. બજાર હમણાં થોડીક ઢીલી પડી છે. જો હજી બજાર ઢીલી પડે તો ખેડૂતને થોડીક તકલીફ વધારે વધે. તો પીએમજે યોજનાની આવી શકે છે નવી એસઓપી, જેમાં નવી એસઓપીને લઈને આવ્યા છે મોટા સમાચાર. નવી એસઓપી તૈયાર થવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બુધવાર સુધીમાં થઈ શકે છે નવી એસઓપીની જાહેરાત. હૃદય, કિડની, બાળરોગ અને કેન્સરની સારવાર, પીએમજે હેઠળની અન્ય સારવાર માટે પણ તબક્કાવાર થશે એસઓપી. તો આ તરફ મગફળી ખરીદી બાબતે કૃષિ મંત્રી સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં મગફળીની ધીમી ચાલતી ખરીદી બાબતે સમીક્ષા કરાઈ. કૃષિ મંત્રી રાઘવજી પટેલ અધિકારીઓ સાથે ચર્ચા કરી. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે. રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, જેમાં ઈ-કેવાયસીના કારણે કાર્ડ ધારકોને નહીં પડે કોઈ પણ મુશ્કેલી. ઈ-કેવાયસી બાકી હશે તો પણ કાર્ડ ધારકોને અનાજ મળશે. રાજ્યમાં અત્યાર સુધી 3.3 કરોડથી વધુ ઈ-કેવાયસી પૂર્ણ થઈ ગયા છે. હજુ 3.56 કરોડ ઈ-કેવાયસીની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં જે કુલ 6.61 કરોડ જેટલી જે વસ્તી છે, એ પૈકીના 3.03 કરોડ વસ્તીનું ઈ-કેવાયસી થઈ ગયું છે. એટલે કે દરરોજ અમે 4.5 લાખથી વધુ ઈ-કેવાયસી કરીએ છીએ. અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ખાસ પહેલ, સચિવાલય પ્લાસ્ટિક મુક્ત થાય તે માટે ખાસ પહેલ. પ્લાસ્ટિકના બદલે કાચની બોટલમાં અપાશે પાણી. સચિવાલયને પ્લાસ્ટિકની બોટલ મુક્ત કરવા નવતર પ્રયાસ હાથ ધરાયો છે. મંત્રી મુકેશ પટેલે કાર્યાલયમાં પ્રાયોગિક ધોરણે શરૂ કર્યું છે આ પ્રયોગ. મુખ્યમંત્રી કક્ષાએ મંજૂરી સાથે સચિવાલયમાં પ્રયોગ થશે. ખાસ કરીને મંત્રીમંડળના કાર્યાલયોમાં આ પ્રયોગ થશે. મહિલા અમારું સુરત ખાતે, માંડવી ખાતે આવેલું વિસદાલિયા, ત્યાં પણ ઇકો ટુરિઝમ સાઇટ છે. ત્યાં પણ અમે આ કાચની બોટલમાં પાણી આપવાનું નાખ્યું છે, પ્લાસ્ટિક મુક્ત કર્યું છે. સચિવાલયની અંદર પણ પ્રથમ તો મારી ઓફિસ જ પ્લાસ્ટિક મુક્ત કરવાનું કામ અમે શરૂઆત કરી છે. અમારથી શરૂઆત કરી છે. અહીંયા અમે કાચની બોટલથી પાણી આપવાનું શરૂ કર્યું છે. મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વાત કરી કે આપણા સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ, તો એના માટે અહીંયા જ સખી મંડળ દ્વારા આ પ્લાન્ટ લખાય અને એની રોજીરોટી મળે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આના માટે તરત જ હા પાડી છે. અને તો છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું છે. નાણાં વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7% વધ્યું છે. ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરીમાં 5 માસની તફાવત રકમ પણ ચૂકવવામાં આવશે. તમામ પેન્શનરોને તફાવતની રકમની ચૂકવણી કરવામાં આવશે.
તો સિનિયર સ્કેલના જીએસ કેડરના અધિકારીઓની ભરતી થઈ છે, જેમાં 9 જીએસ અધિકારીઓની સિનિયરમાંથી સિલેક્શન સ્કેલમાં ભરતી થઈ છે. સામાન્ય વહીવટ વિભાગનું નોટિફિકેશન જાહેર. રાજ્ય સરકારે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેમાં રાજ્યની યોજનાઓના અમલીકરણમાં કરાશે ઉપયોગ. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રચના કરાઈ છે. અન્ય 10 સભ્યોની ટાસ્ક ફોર્સમાં 5 સભ્યો વિષય નિષ્ણાત રહેશે. ચિંતન શિબિર વખતે ટાસ્ક ફોર્સની રચના માટે કરાયું હતું આયોજન. તો સુરતમાં મોરારી બાપુએ શિક્ષણ મંત્રીની કરી સરાહના, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની કામગીરીને બિરદાવી. લાખો લોકો સુધી હનુમાન ચાલીસા પહોંચાડવાનો શ્રેય આપ્યો. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના જાહેર મંચ પર વખાણ કર્યા. તો જામનગરમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ દ્વારા રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મચારીઓ બેનર લઈને રેલીમાં જોડાયા. 15 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી કરવામાં આવશે ઉજવણી. વધુમાં વધુ લોકો ઉર્જા પ્રત્યે જાગૃત થાય તે માટે રેલીનું આયોજન કરાયું છે. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવા પ્રચાર પ્રસાર. ઉદ્દેશ્ય એ છે કે ઉર્જાનું આપણે સર્વે જાણીએ છીએ કે આવતા દિવસોમાં વાતાવરણની અંદરમાં જળવાયુમાં ગંભીર પરિવર્તનો આવેલા છે. આપણા કુદરતી સ્ત્રોતના ખૂટી રહ્યા છે અને આવતા દિવસોમાં આપણે રિન્યુએબલ એનર્જી એટલે કે જે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા તરફ આપણે આગળ વધવું પડશે. તો આ સંદેશ છે એને આઈઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશનના સ્વરૂપે પ્રજાની વચ્ચે આપણે લઈ જવા માટે આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. તો સુરતના માંગરોળમાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરાયું, જેમાં નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી રેસ્ક્યુ કરાયું છે. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી હતી. દીપડાની પશુ ચિકિત્સા કેન્દ્ર પર જરૂરી સારવાર કરાઈ. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી હતી. ત્યારબાદ દીપડાનું જે નાનું બચ્ચું હતું એની સારવાર છે તે કરવામાં આવી છે. તો દીપડો સ્વસ્થ જણાતા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ પણ હાથ ધરાશે. બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.